કેમ છો? જય શ્રી કૃષ્ણ. બધા એવું કહે છે કે લોકો નવરા થઈ ગયા, મોબાઈલમાં, ઘરમાં કામકાજ નથી, એવું લોકો કહે છે. આ શું? અછત વિદ્યા કરે છે, ફોનમાં આમ કરે છે, તેમ કરે છે, સોશિયલ મીડિયામાં આમ કરે છે. હું તમને એક વાત કહું કે સોચ છે ને લોકોની બહુ અલગ છે, વિચાર અલગ છે એ લોકોના. એવું જરૂરી નથી હોતું કે લોકો સોશિયલ મીડિયામાંથી બ્લોગ બનાવે છે, કોઈ પણ કરે છે તો એ ખરાબ હોય છે, એમને વિચાર ખરાબ હોય છે, એવું નથી હોતું. એવું સમજી લો કે એ એમની મહેનત અહીંયા કરી રહ્યા છે. ઠીક છે, એટલે હું દરેક લોકોને કહેવા માગું છું, કોઈનાથી શરમાવું અને ગભરાવું ક્યારેય પણ નહીં. દુઃખમાં કોઈ ભાગીદાર બનતું નથી. તમારી જ મહેનત તમને જ રંગ લાવશે, કોઈ તમને આપી દેવાનું નથી. જેના પણ જે પ્રકારનો ટેલેન્ટ હોય એ કરવો જ જોઈએ, કારણ કે ચાર દિવાલીમાં પણ રહીને આપણે દુનિયાની સામે આવી શકીએ છીએ. લોકોને ઘરમાં બેસીને આપણી ઓળખ બહાર નીકળી શકે છે. ભલે તમે ઘરની બહાર નથી નીકળતા, પણ દુનિયા તમને દેખે છે. એટલે હું તો જે પણ વ્યક્તિ મારી વાત સાંભળે, હું એ લોકોને એ જ કહેવા માગું છું કે કોઈનાથી ગભરાવું નહીં, શરમાવું નહીં. તમારામાં જે પણ ટેલેન્ટ હોય એ તમારે કરવું જ જોઈએ, આગળ આવવું જ જોઈએ, કારણ કે મહેનત આમાં પણ એટલી જ છે. તમે ખરાબ કરો એના કરતાં સારું છે કે તમે મહેનત કરો. બસ આ જ મારે લોકોને કહેવું છે. કહેવું નથી કે હું નવરી થઈને તમને કહેવા આવી, પણ એક નથી કહેતા, ચાર વાતો, ચાર લોકો, એ ચાર આપણા જ હોય છે, પારકા નથી હોતા. ઠીક છે? જય શ્રી કૃષ્ણ.